અરવલ્લી જિલ્લાના ખેડૂતોના માથે એક ઘાત ટળી નથી, ત્યાં જ બીજી ઘાત આવીને બેસી ગઈ છે। અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની પરેશાની દૂર થઈ ત્યાં જ હવે કપાસમાં ગુલાબી ઈયળોએ આતંક મચાવી રાખ્યો છે। રવિ પાક સારો ઉતરવાની આશા હતી, પરંતુ કપાસમાં હવે ગુલાબી ઈયળ પડતા ખેડૂતોની ચિંતા વધી છે। ગત વર્ષે કપાસમાં સુકારાના લીધે ઉત્પાદન ઓછું મળ્યું હતું। હવે ચાલુ વર્ષે ગુલાબી ઈયળના કારણે મોટું નુકસાન વેઠવું પડે તેવી ખેડૂતોની સ્થિતિ। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે કપાસનું પણ વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ કપાસના વાવેતરની અંદર લીલી ઈયળનો પ્રકોપ પણ જાણે કે વિસ્તારના ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે। કેવા પ્રકારની પરેશાની છે વાત કરીશું સ્થાનિક ખેડૂતો સાથે। જગદીશભાઈ, કેવા પ્રકારનું નુકસાન વ્યાપી રહ્યું છે અને કેવા પ્રકારે આ ઈયળોનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે? કપાસની અંદર ઈયળોનું પુષ્કળ પ્રમાણમાં ઈયળો છે અને આ ટોટલ પાક નિષ્ફળ ગયેલ છે। અત્યારે મોટાભાગનો ઈયળો અંદર જ છે અને અત્યારે કપાસમાં મજૂરી માથે પડેલી છે બિલકુલ। કેવા પ્રકારે આ ઈયળો નુકસાન કરતી હોય છે? આ ગુલાબી ઈયળ અંદરથી પૂરેપૂરો કપાસને ડેમેજ કરી નાખે છે અને ઉત્પાદન બિલકુલ કપાઈ જાય છે, ઉત્પાદન જ નથી। આપના વિસ્તારમાં કપાસનું વાવેતર કેવું થાય છે? અમારા વિસ્તારમાં કપાસનું વાવેતર સારું છે, અમારા ગામની અંદર સારું છે। મેં પણ વાવેતર કરી છે, મારે 8 વીઘામાં કપાસનું વાવેતર છે અને એની અંદર અત્યારે ગુલાબી ઈયળ આવી ગઈ છે અને વધતા એક કમોસમી વરસાદ થયો છે અત્યારે। એટલે એક તો કમોસમી વરસાદ અને ઈયળો ગુલાબી, અને એનાથી બહુ મોટું પાયે નુકસાન થયું છે અને ઉતારા બહુ આવતા નથી। અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આના પોષણક્ષમ ભાવ ખેડૂતોને આપે। અત્યારે ભાવ તો ઘણા ડાઉન છે, 900 થી 1000 રૂપિયાના ભાવ છે અત્યારે। ખેડૂતોને એ ભાવે કોઈ દિવસ પણ પોસાય એમ નથી, મજૂરી ખર્ચ વધી ગયો છે અત્યારે। આપે કેવા પ્રકારે કપાસની અંદર નુકસાન વેઠી રહ્યા છો અત્યારે? કપાસમાં ઈયળ ખૂબ છે અને ઈયળના કારણે બહુ મોટું નુકસાન જાય છે। કોઈ દવાનો કોઈ ઉપાય ખરો કે જેના કારણે નિયંત્રણ થાય? દવામાં પુષ્કળ ખર્ચો કરીએ છીએ તો પણ એનું કોઈ નિયંત્રણ થતું નથી। આપના વિસ્તારની અંદર આ નિયંત્રણ કરવા માટેના કોઈ પગલાં ભરવામાં આવે છે ખરા? કોઈએ સલાહ આપી હોય, ખેતીવાડી વિભાગે, અન્ય કોઈએ? ઘણી સલાહો આપી અને દવાઓ પણ પુષ્કળ પ્રમાણમાં છાંટી, પણ આ ઝેંડવાની અંદર જે ઈયળોમાં ઘૂસી ગઈ છે અંદર, એના લીધે આ કપાસના ઝેંડવાની અંદર જોઈ લો, તમે જોઈ શકો છો, આ લગભગ 70% જેવું ડેમેજ દેખાય છે આ બધું। એટલે ઈયળ, ગુલાબી ઈયળથી પુષ્કળ પ્રમાણમાં નુકસાન થાય જ છે કપાસમાં। જે પ્રમાણે ખેડૂતો ચોમાસાની અંદર જાણે કે વધુ વરસાદ વરસવાના કારણે પણ નુકસાન વેઠ્યું હતું, ત્યારબાદ રવિ સિઝનમાં પણ સારી ખેતી કરવાની આશા હતી, કપાસની ખેતી પણ સારી થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા હતા। પરંતુ જે પ્રમાણે ગુલાબી ઈયળ જે વ્યાપી છે તેના કારણે સ્થાનિક ખેડૂતોને પણ હવે કપાસમાં પણ જાણે કે નુકસાની વેઠવી પડે તેવી પરિસ્થિતિ છે। તો બીજી તરફ પોષણક્ષમ ભાવોની પણ સમસ્યા એટલી જ ખેડૂતોને વર્તાઈ રહી છે। અવનીશ ગોસ્વામી, TV9